ગાઈઝ આજે છે 12 જુલાઈ અને આજે છે આપણી બાઇક નાઇટ. તો બાઇક નાઇટમાં આપણે બધા રાઇડર્સ ભેગા થવાના છે અને ચાંદખેડાની અંદર એક કેફે છે, ત્યાં ચાંદખેડા આપણે જઈશું. અત્યારે બધા જોડે રાઇડ કરીશું. આજે આપણે બધા ગેધરિંગ લોકેશન છે હાર્લે ડેવિડસનનું વર્કશોપ, એટલે બધા વર્કશોપ ઉપર ભેગા થઈશું અને પછી ત્યાંથી જોડે જઈશું ચાંદખેડા. એટલે એક શોર્ટ રાઇડ બી થઈ જાય સાંજના ટાઈમે અને સાથે સાથે બધા ભેગા પણ થઈ શકે. અને હેલ્મેટ જોડે લઈ લીધું છે. હેલ્મેટનું વાઇઝર ચકાચક સાફ કરી દીધું છે. ગોપ્રો માઉન્ટ થઈ ગયું છે અને આપણે આપણી ઓવરનાઇટ રાઇડથી પાછા આવ્યા પછી બાઇક સાફ કરવાનો પણ મને ટાઈમ નહોતો મળ્યો, તો આજે બાઇકનો બી વારો પડી ગયો છે. બાઇક બી આપણે ધોઈને ચકાચક ચમકાવી દીધું છે. ફૂલ સ્ટાર્ટ કરી દીધું છે અને ઓક્ઝિલરી લાઇટ્સ એકદમ બ્રાઇટ લાગે છે. લાઇટનો થ્રો જુઓ તમે લોકો ખાલી, આપણી ગલીમાં છે ક્યાં સુધી લાઇટ પડે છે. છેક સોસાયટીના એન્ડ સુધી લાઇટ પડે છે. તો ઘરેથી નીકળતા યુટ્યુબનો ઓડિયો જસ્ટ ચેક કરી લઈએ. તારે યુટ્યુબ શું ગોપ્રોનો ઓડિયો જસ્ટ ચેક કરી લઈએ. વાતાવરણ અત્યારે બહુ સરસ છે એટલે મજા આવવાની છે. આજે આપણે લોકો છે ને એકચ્યુઅલી ગેધરિંગ આપણું 8:45 હતું, 8:45, અને આપણા હાર્લેના વર્કશોપ ઉપર. પણ હું છે ને 15 મિનિટ વહેલો નીકળ્યો છું. ધ રીઝન બિંગ કે મારે રસ્તામાં પછી વ્લોગિંગ કરતાં જવાનું હોય અને બહુ સિટીમાં ટ્રાફિક બી હોય ને, એટલે આપણે ફટાફટ ના જઈ શકીએ, ધીમે ધીમે જવું પડે. હું વિચારું છું કે આપણે જ્યારે આપણી રાઇડિંગ લોકેશન પર જશું તો આપણે લોકો રિંગ રોડ ઉપરથી જતો હોય તો SG હાઈવેથી જ જઈ શકીએ ડાયરેક્ટ. તો શું છે, સિટીનો ટ્રાફિક આપણને ના નડે. અને તો સિટીમાંથી જવાનું હશે ને તો બહુ કંટાળી જઈશું. જો અહીંયાથી તમને બધી ગાડીઓની બ્રેક લાઇટ્સ દેખાતી હશે. ઘડી થોડુંક ચલાવો પછી પાછી બ્રેક મારો, થોડુંક ચલાવો પાછી બ્રેક મારો. અહીંયા ઓવરબ્રિજનું કામ ચાલુ થઈ ગયું છે, એ બી મેં સાંભળ્યું હમણાં અને ન્યૂઝમાં પણ વાંચ્યું કે વકીલ સાહેબ બ્રિજથી લઈ અને પછી આ સિંધુ ભવન જંકશન, જે આગળવાળા તાજ હોટલવાળા 4 રસ્તા છે ને, એને સિંધુ ભવન જંકશન નામ આપ્યું છે. તો સિંધુ ભવન જંકશન સુધી નવું ફ્લાયઓવર બની રહ્યું છે. મારો વિચાર એવો હતો કે રાજપથ રંગોલીવાળા રોડથી લઈને છેક શિલદ સુધી એ લોકો ફ્લાયઓવર બનાવશે, પણ આ તો સિંધુ ભવન જંકશન સુધી જ બનાવે છે. એટલે એમાં બી કંઈક બીજું પ્લાનિંગ હશે એ લોકોનું. મેટ્રો છે આપણું છેલ્લું સ્ટેશન અત્યારે થલતેજ છે, પણ એને બી આ બાજુ આગળ ક્યાંક ગોદાવી બાજુ કનેક્ટ કરે છે. એટલે મેટ્રોનો બી કદાચ બ્રિજ આવવાનો હોય કે એવું કંઈક હોઈ શકે, કે પછી ગોડ નોઝ અંડરગ્રાઉન્ડ લઈ જવાના હોય. અહીંયા એક જગ્યાએ છે ને ચીઝકેકવાળા ઊભા રહે છે. એમની ચીઝકેક મારી ફેવરેટ છે, પણ હવે વીકેન્ડમાં જ આવે છે કે વર્કિંગ ડેઝ પર બી હોય છે આપણને નથી ખબર. મેં તો જ્યારે ખાધી છે આઈ ઓલવેઝ હેડ ઇટ ઓન વીકેન્ડ. ને આપણે બાઇકના એન્જિન થોડુંક મોટું છે ને, એટલે સિટીની અંદર અથવા તો સ્લો સ્પીડ્સ ઉપર જ્યાં બહુ પવન ના લાગતો હોય એવા ટાઈમમાં થોડુંક એન્જિન પણ ગરમ થતું હોય. એટલે કંઈ આપણે લોકો વર્કશોપ પહોંચી ગયા છે અને બાઇક આપણે લગાવીએ લાઈનથી. હેલો, કેમ છો? હાવ આર યુ? કેમ છો? ચલો ગાઈસ, પહોંચી ગયા છે બારનિયાડ. બાઇક્સ પાર્ક થઈ ગઈ છે, હજી ગોઠવી રહ્યા છે બાઇક બધી. આપણું બાઇક તો અહીંયા છેલ્લે મૂકી દીધું છે. मैंने थोड़ा चला था लूना ही चलाया, લ્યુના લઈને પડ્યા છો એમાં સ્કીપ કર્યા છે આપણે.
उसके बाद वो उसके बाद तो when it will hit the premium, the premium people will not wear your team. A very good story. સારું છે ને આપણને ફોન આવ્યો હતો કે અમે લોકો ઊભા રહ્યા છે ચા પીવા માટે હા બસ એક જ ચાબી દી અમે લોકો શામળાજી હતા ને ત્યારે જ તમારો ફોન આવ્યો કે અમે ચા પીવા ઊભા રહીશું હવે ત્યારે તો તમે લોકો અમદાવાદ બહુ નજીક હતું તમારી હિંમતનગર આઈ થિંક પહોંચી ગયા હતા આ લોકો ક્યાં પહોંચ્યા હતા હા એ લોકો ત્યાં જ પહોંચ્યા હશે તો જ પહોંચી ગયા ને 2:30 વાગે તો ઘરે આપણે 1 વાગે ફોન કર્યો હતો હા બરાબર 1 વાગે તારો ફોન આવ્યો હતો ત્યારે અમે શામળાજી ક્રોસ કરી તમે હિંમતનગર બાઇકમાં પ્રોબ્લેમ હતો કમ સે કમ 50 વાર બંધ થઈ ગયેલી 50 વખત બાઇક બંધ થઈ ચાલુમાં ગુજરાત કોલેજ પાસે જઈએ ને હા અરે ત્યાં તો લાઈનો લાગે છે ક્યાં રાતના 3 વાગે તો લાઈન હોય અને મેજોરિટી સમજી લે કે 10 જણા આવ્યા હોય ને 10 માંથી 9 જણા ખીચડી જ ખાવા આવ્યા હા કઈ જગ્યાએ તો ગાઈઝ આવી ગઈ હતી આપણી બાઇક નાઇટ નાસ્તો વાસ્તો મસ્ત કર્યો છે પિઝા ખાધા પાસ્તા ખાધા હવે નાસ્તો કરીને મજા આવી ગઈ ઇમરાનભાઈને બી મજા આવી ગઈ ને બધાને મને બી બહુ મજા આવી અને હવે નીકળી રહ્યા છે પાછા ઘરે જવા માટે અત્યારે ઓલમોસ્ટ રાતના 11:30 થઈ ગયા છે પણ આવી રીતે 2-3 મહિને બધા એક વાર ભેગા થતા રહે સન્ડે રાઇડ તો છે જ એ તો પ્રોપર આપણે લાઈક રાઇડિંગ માટે હોય છે પણ આવી રીતે બી ભેગા થતા રહીએ તો વધારે મજા આવે એમ ઓહો લો ફ્યુલ આવી ગયું છે આપણી બાઇકમાં હમણાં તો ઘરે પહોંચી જઈશ પછી સન્ડે રાઇડ પર જવાનો હોય તો સેટરડેના ફ્યુઅલ અપ કરાવી જઈશ જઈને એક તો બોપલમાં છે ને મારે ફ્યુઅલ અપ કરાવવા બી બહુ ટાઈમ જોઈને જવું પડે છે જો પીક અવર્સમાં નીકળ્યા ને તો બોપલના ખતરનાક ટ્રાફિકમાં તમે ફસાઈ જ જવાના ગેરંટીડ જીગરભાઈ બધાને એમનો પ્રેમ આપી રહ્યા છે આપણું હાલેનું વર્કશોપ છે એની બાજુમાં ચોકલેટ રૂમ છે ત્યાં એક બ્રેક લઈને પછી જઈએ ઘર તરફ તો ગાઈઝ આપણે લોકો નીકળી ગયા છે ચોકલેટ રૂમથી ઘરે જવા માટે ઓહો આટલું લેટ નાઇટ બી સિગ્નલ ઓલમોસ્ટ જુઓ ને 12 વાગ્યા છે તો બી સિગ્નલ ચાલુ છે સિંધુ ભવન પર આપણે લો ફ્યુલમાં ઓલમોસ્ટ 10 કિલોમીટર ચલાવી દીધું છે આમ તો લો ફ્યુલમાં મેં 40 કિલોમીટર સુધી ચલાવેલું છે પણ દર વખતે બહુ રિસ્ક લેવું જરૂરી નહીં અને હમણાં 1-2 દિવસ હવે બાઇક કશે જવાનું બી નથી એટલે સન્ડે રાઇડ પર જઈએ પહેલાં સેટરડેના જ આપણે રિફ્યુલ કરી દઈશું આજકાલ અમદાવાદ છે ને પહેલાંની કમ્પેરિઝનમાં રાત્રે સાલું વધારે લાઇવલી થઈ ગયું છે તમારા લોકોનું શું કહેવું છે રાત્રે બહાર નીકળવાનું ને ખાવા પીવાનું ને આ બધી વસ્તુનો ક્રેઝ હવે અમદાવાદમાં વધી ગયો છે ઓહો અહીંયા તો જબરજસ્ત ભીડ છે સિંધુ ભવનનું લોકસમુદ્ર